ઓમ શ્રી પરમાત્મને નમઃ. નિર્વાણ પ્રકરણ ઉત્તરા. બ્રહ્મમાં જ જગતની કલ્પના, જગતનો બ્રહ્મથી અભેદ. પાષાણ ઉપાખ્યાનનો આરંભ. વશિષ્ઠજીએ લોકગતિથી વિરક્ત થઈ બહુ દૂર એકાંતમાં કુટીર બનાવી 100 વર્ષ સુધી સમાધિ લખાવી. શ્રી વશિષ્ઠજી કહે, રઘુનંદન, ઉત્પત્તિ, વિનાશ, ગ્રહણ, ત્યાગ, સ્થૂલ, સૂક્ષ્મ, ચર, અચર વગેરે તમામ પદાર્થ સૃષ્ટિના આરંભકાળમાં ઉત્પન્ન થયા નહોતા. કેમ કે એમની ઉત્પત્તિનું કોઈ કારણ નહોતું. જેમ નદીનો ઉછળતો પ્રવાહ પેલાની જેમ આજે પણ વહી રહ્યો, તે જ પ્રમાણે ચેતનનો સંકલ્પ કલ્પનાના આદિકાળથી પ્રલય સુધી પદાર્થોના સ્વભાવનો વ્યવસ્થાપક છે. પદાર્થની રચના જોવામાં પ્રત્યક્ષ છે, તેમની વાસ્તવિક સત્તા નથી. જેમ જળના તરંગોની શોભા જ નદીઓની રચના બની ગઈ, તે જ પ્રમાણે ચેતન આકાશમાં વિદ્યમાન ચેતનરૂપ બીજની સત્તા તેની અંદર સૃષ્ટિ રૂપતાને પ્રાપ્ત થઈ ગઈ. સૃષ્ટિની સત્તા ચેતન સત્તાથી અલગ નથી. બધાય પ્રકારના ભેદ જ્ઞાન વિનાનું નિવારણ જ્ઞાનનું બધાય પ્રકારના ભેદ જ્ઞાનનું નિવારણ થઈ જવાથી પુરુષમાં જે એક શુદ્ધ જ્ઞાનનો ઉદય થાય તે તદ્રુપ બની જાય. તેથી તે મુક્ત કહેવાય. તેથી તેનામાં બંધન મોક્ષની દ્રષ્ટિ ક્યાંથી રહી શકે? ચેતન આકાશમાં આજે જગત નામક મલિનતા પ્રતીત થઈ રહી. ઉપર જણાવ્યા પ્રમાણે વિચાર કરતા આ નિષ્કલંક નિર્વાણ રૂપ બ્રહ્મ સિદ્ધ થાય. કોઈ પણ એવું સ્થાન નથી જ્યાં બ્રહ્મ વ્યાપ્ત ન હોય. આ જગત અનેક રૂપ નથી. આકાશમાં શૂન્યત્વ અને સમુદ્રમાં દ્રવત્વની જેમ બ્રહ્મથી અભિન્ન છે. એ રઘુનંદન, ચિન્મય આકાશ પરબ્રહ્મ પરમાત્મામાં સર્વત્ર સદા સર્વ કાંઈ વિદ્યમાન છે. સાથે સાથે તે સર્વદા સ્વચ્છ છે. તે પોતાની મલિનતાથી બ્રહ્મને દૂષિત નથી કરતું. એ શ્રીરામ, આ સંદર્ભમાં પાષણ ઉપાખ્યાન સંભળાવવું. આ અવિદ્યારૂપી રોગને દૂર કરવા માટે રસાયણ પૂર્વકાળમાં મેં જે કાંઈ જોયું તેનું આ આખ્યાનમાં વર્ણન છે. આ વિચિત્ર હોવાની સાથે સાથે આ પ્રસંગને અનુકૂળ પણ છે. એક સમયની વાત, હું જાણવા યોગ્ય પરમાત્મા તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરી લેવાની કારણે પૂર્ણ કામ થઈ ગયું. તેથી મારા મનમાં એવી ઈચ્છા થઈ કે મહાન ભ્રમથી ભરચક આ લોક વ્યવહારને છોડી દઉં. ત્યારે મેં ધ્યાનમાં લીન થઈ ધીરે ધીરે દીર્ઘકાળના વિશ્રામ માટે સંપૂર્ણ ચંચળતાનો ત્યાગ કરી એકાંત સ્થાનમાં રહેવાની ઈચ્છા કરી. તુરત જ શાંતિ તરફ આગળ વધવા લાગ્યો. તે સમયે હું કોઈ દેવતાના સ્થાનમાં હતો. જગતની વિવિધ ક્ષણ ભંગુરતાનું અવલોકન કરતો હતો. ત્યાં તો હું વિચારવા લાગ્યો કે આ જગતની સ્થિતિ બહુ નીરસ છે, જોવામાં સુંદર, પરિણામે વિનાશશીલ હોવાના કારણે પ્રારંભે જ રમણીક છે. તેથી હું એવું માનું કે આ ક્યાંય કોઈને કોઈ પણ કારણે કદીએ સુખ આપી શકતી નથી. તેથી કયો એવો પ્રદેશ છે જે બિલકુલ સૂનો હોય, જ્યાં રહેવાથી આ પાંચેય બાહ્ય વિષયો અનુભવમાં આવે? મારા વિચારવાથી તો આ આકાશ જ, જે બધી બાજુથી સૂનું હોવાના કારણે વિક્ષેપ રહિત છે, એ જ મારી સમાધિ માટે ઉપયોગી થશે. હું એના કોઈ દૂરના ખૂણામાં ઉત્તમ યોગનો આશ્રય લઈને સ્થિત રહીશ. આકાશના એક ખૂણામાં સંકલ્પથી કુટીર બનાવી તેની અંદર સુદૃઢ થઈ વાસના રહિત થઈને નિવાસ કરી. આવું વિચારીને નિર્મળ આકાશમાં જેવો હું આગળ વીતો, ત્યારે જોઉં છું કે આ આકાશ પણ પૂરું અંદરથી વિક્ષેપના કારણોથી વ્યાપ છે. અનેક પ્રકારના ભૂતગણ ત્યાં વિચરી રહ્યા. ત્યારે હું તે આકાશના ભૂતગણોને છોડી ત્યાંથી અતિ દૂર એકાંત સ્થાનમાં જઈ પહોંચ્યો, જે અનંત વિસ્તૃત અને શૂન્ય હતું. ત્યાં હવા બહુ ધીમી ધીમી હતી. ભૂતગણ સપનમાં પણ ત્યાં પહોંચી શકે એમ નહોતા.
ત્યાં ન તો મંગળ સૂચક શુભ શુકન થતા, ન ઉત્પાત સૂચક અપસુખન. તમે તે સ્થાનને સંસારી પુરુષો માટે અલભ્ય સમજો. તે શૂન્ય પ્રદેશમાં મેં પોતાના સંકલ્પથી એક કુટિયા બનાવી. તેની અંદરનો ભાગ સ્વચ્છ પ્રકાશિત હતો. તેની દિવાલોમાં ક્યાંય છેદ ન હતા. તેથી તે કુટિયા જોવામાં કમળકોષ જેવી સુંદર લાગતી. પછી મેં મનમાં એવો સંકલ્પ કર્યો કે આ કુટિયા તમામ ભૂતો માટે અગમ્ય બની જાય. ત્યાર પછી તે અગમ્ય કુટીરમાં પ્રવેશ કર્યો. ત્યાં મેં પદ્માસન લગાવી શાંત ચિત્તે મૌન ધારણ કર્યું. સાથે સાથે એવો નિશ્ચય કર્યો કે 100 વર્ષ પછી હું આ સમાધિમાંથી ઉઠીશ. ત્યાર પછી હું સમાધિમાં સ્થિત થઈ ગયો. તે સમય એવું લાગતું જાણે આકાશને ખોદીને મારી મૂર્તિ પ્રગટ કરવામાં આવી હોય. તે 100 વર્ષનો સમય એક પળ જેવો વ્યતીત થઈ ગયો. કારણ કે સમાધિમાં ચિત્તને એકાગ્ર કરનારા પુરુષના માટે ઘણા સમય સુધી રહેનારી કાળની ગતિ પણ ટૂંકી લાગે. ત્યાર પછી કાલ્પનિક અહંકારરૂપી પિશાચ ઈચ્છારૂપિણી પત્નીની સાથે ક્યાંકથી મારી પાસે આવી પહોંચ્યા. ત્યાર પછી કાલ્પનિક અહંકારરૂપી પિશાચ ઈચ્છારૂપિણી પત્નીની સાથે ક્યાંકથી મારી પાસે આવી પહોંચ્યો. હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે કૃષ્ણ.